નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રિલેશન્સ ટિપ્સ વિશે, જે ખાસ કરીને યંગ જનરેશન, કોલેજના કપલ્સ, ટીનેજર્સ માટે છે. પ્રેમમાં પડવું સરળ છે, પણ સંબંધ જાળવી રાખવો એ કળા છે. તો ચાલો જાણી લઈએ 5 સાચી અને કામની ટિપ્સ જે તમારું રિલેશનશિપ મજબૂત બનાવી શકે છે. ટિપ્સ 1. સંવાદ રાખો, ખોટા ધારણ ન બાંધો. કોઈ મેસેજ માટે જવાબ મોડો આવે તો તરત જ ન નક્કી કરી લો કે કંઈક ખોટું છે. ચર્ચા કરો, પૂછો, સમજો. વાત કરવાથી મોટો ખટકો પણ નાનો લાગી શકે છે. ટિપ્સ નંબર 2. અભ્યાસ અને પ્રેમ બંને સરખા છે. લવ એટલે બધું છોડી નહીં. તમારું કારકિર્દી સૌથી પ્રથમ છે. જો તમારું ભવિષ્ય મજબૂત હશે તો રિલેશનશિપ આપમેળે ખુશહાલ રહેશે. ટિપ્સ નંબર 3. સોશિયલ મીડિયાથી બચો. સ્ટેટસ, સ્ટોરી કે પોસ્ટ પર હંમેશા સંબંધ મોનિટરી ન કરો. તમારા સંબંધમાં અંદરથી સમજણ હોવી જોઈએ, બહારનું નહીં. ટિપ્સ નંબર 4. બાઉન્ડરીઝ સેટ કરો. દરેક સંબંધમાં એક હેલ્ધી લિમિટ્સ હોવી જોઈએ. તમે શું શેર કરો છો, ક્યાં સુધી પાછા જાઓ છો એ નક્કી કરો. પ્રેમ એટલે આખું જીવન નહીં આપવું, પણ સાચું સ્થાન આપવું. ટિપ્સ નંબર 5. બ્રેકઅપથી ડરશો નહીં. કોઈ પણ સંબંધ ટોક્સિક લાગે તો તેને છોડવું કમજોરી નથી. પ્રેમમાં હોવું જરૂરી નથી. તમારું માનસિક આરોગ્ય વધુ મહત્વપૂર્ણ છે. અંતે કહું તો યુવાન અવસ્થા એ શીખવાનો સમય છે. પ્રેમ કરો પણ પોતાને ભૂલશો નહીં. જ્યાં સાચો ઇજ્જત હોય, સમજી રહેવા મળે, ત્યાં જ સંબંધ સાચો બને છે. તમારું રિલેશનશિપ મજબૂત રહે એ જ શુભેચ્છા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે હું આવતી રહીશ એ જ રિયલ ટોક્સ ગુજરાતી ટિપ્સ માટે.